મનીષા કેવી ટ્રેક્ટર શીખી ગઈ ને, હવે ટ્રેક્ટર લઈને જઈ રહી છે. હા, ધમધમા ધીરે ધીરે. કેવી લઈને જાય છે ટ્રેક્ટર, જોયું ને? નમસ્કાર દોસ્તો, મેં અમૃતલાલ તમારો ભાઈ તમારું સ્વાગત કરું છું યુટ્યુબ ચેનલ પર. ફેસબુક પર અમે ઘરે ઓલરેડી આવી ગયા છે. ઘરના ઇમ્પ્રેશન, મનીષા ઘરે હતી. મનીષાનું આજે થોડું બતાવો કે મનીષા શું કરે છે. મનીષા ઘરે છે, ઓલરેડી બધા સારા છે અને आई होप आप अच्छे होंगे, मैं भी अच्छा हूँ. और मनीषा भी અહીંયા ઘરે છે, રોટલા કરી રહી. મનીષા રોટલા કરે છે, મોટા મોટા મકાઈના રોટલા છે. અમારો ખોરાક ઘરો એડી મકાઈનો હોય છે. મકાઈના રોટલા સિવાય અમારો મેળ પડતો નથી દોસ્તો. અમારા મકાઈના રોટલામાં એટલો બધો સ્વાદ છે કે તમે એક જ રોટલામાં તમે આખો દિવસ કાઢી શકો છો વગર કામ કરના. કામ કરવાવાળા માણસની 2 રોટલા જોઈએ. સાંજ પડતા બીજો રોટલો ખાવો જોઈએ. માં બી એ ઘરે છે. માં કેવું લાગે છે અમે ઘરે આવતા રહ્યા? સારું લાગે છે બેટા. હે, સારું લાગે છે બેટા. નાઈ ગયા પછી કેવું લાગે? હા, આવી ગયા છે, સારું લાગે છે. અમે ઘરે આવતા રહ્યા છે. માં મારા વગર નથી રહેતી. માં દીકરા અમારું બહુ યાદ કરે. ચા પાણી કર્યા વગર અમને નહીં રહે. રોટલી બી નહીં ભાવે, ચા બી નહીં ભાવે મારો દીકરો. હવે આપણું ઘર જૂનું થયેલું ઘર બનાવવું પડશે કે બનાવું. 2 છોકરા લાડીઓ લઈ આવ્યા, એમના બી સાંદલા પડાવશું. બહુ ફેસ્ટિવલ કરશું આપણે. અને મકાનનું બી હવે આ બધું જૂનું થઈ ગયું છે. તમને અમારું ભંગાર થઈ ગયું છે. હવે કામકાજમાં બી જલ્દી ઉતાળ કરી રહ્યા છે. સવારમાં રોટલા બની રહ્યા, એ બી અમે કામી જવા માટે છે. મમ્મી પપ્પા ખાશે, અમે પાછા કામ કરવા જશું. આજના વ્યૂમાં તમને કામ કેવી રીતે કરીએ એ પણ બતાવશું. અને પાણી માટે ટ્રેક્ટર બી લઈને જઈ રહ્યા છે. પાણી પીવા જોઈએ ને, પાણી જંગલમાં જ મળે એમ નથી, બરોબર ને મને? એટલે ચાલો બને રહેના लास्ट तक, तब आपको पता चलेगा. મનીષા બી રોટલા કરી દીધા છે ફટાફટ. અમારા રોટલા એવા જ છે. અમારું તળિયું બધું તૂટી ગયેલું છે દોસ્તો. અને જૂનું મકાન છે, આ બહુ પુરાનું મકાન છે. ખાસો સમય થાય. આ બાજુ અમારા બકરા રહે છે અને અમારે આ જૂની પુરાણી ઘંટી છે. અમારો પથ્થરોનો મકાન આવી રીતના કંઈક લાગતા હશે તમને. હા, કાળું દેખાય. અંદર ચૂલાને લીધે અમારો મકાનમાં ચૂલામાં ધુવાડું ઉડે ને એટલે દોસ્તો આવી રીતે કાળું થઈ જાય બધે. એટલે અમે હવે કંઈક નવું પરિવર્તન કરશું અને સારી રીતે અમે ટીકમ પાવડા લઈને જ જઈ રહ્યા છે. આજે ટ્રેક્ટર બી લઈને જવાના છે પાણી લીધે. એટલે લાસ્ટ તક બને રહે ના. મનીષા ટ્રેક્ટર લઈને આવી રહી છે. મનીષા કેવી ટ્રેક્ટર શીખી ગઈ ને, હવે ટ્રેક્ટર લઈને જઈ રહી છે. હા, ધમધમા ટ્રેક્ટર. ધીરે ધીરે. કેવી લઈને જાય છે ટ્રેક્ટર, જોયું ને દોસ્તો? એટલે અમે મારી છોકરીને એટલો બધો શીખવાડું છું, તમામ કામથી વંચિત નહીં રાખતો. જો ટ્રેક્ટર કેટલું જોરદાર લઈને જાય છે તમને બતાવું. અમે આવી ગયા છે દોસ્તો ગોડ મારવા માટે. વિષ્ણુ આ બાજુ ખોદે છે, એમની માં બી આ બાજુ ખોદે છે. અને મનીષા, યોગેશ, વિષ્ણુ, અમે ટોટલ 7 જણા છે. 7 જણા. અમે 700-1500 ખાડા રોજના ખોદી. આવી રીતના ઝાડને અમે ગોડ મારવાનું કામ કરીએ છીએ દોસ્તો. આવી રીતે આમાં નવો ગોડ મારવાનો છે. અમે નવો ગોડ મારી
અને આગળ લઈ જશો. આ પ્લોટ કેટલો મોટો છે, લગભગ ખાસો બધો મોટો છે. આખો દિવસ ચાલીએ ને એટલું મોટું જંગલ છે. આ અમારા તરવડિયા હિંમતનું ગામનું જંગલ છે. તો આ આજુબાજુની ડુંગળી પર અમે પહેલાં ઘાસ વાટતા હતા. અત્યારે ઘાસ કોઈ વાટતું નથી. બધું વધારે કચરો ઘાસ થઈ ગયું છે. પણ દોસ્તો આમાં લીલગાય, ભૂંડ અને જે શેટી આવે જેની કહેવાય આટલી બચ્ચે જેવી રહે, બહુ કાટાળે રહે, એ એના ઝાડવાની ખોદીને જ ખાઈ જાય છે. એના માટે અમે રક્ષા કરવા માટે અને એનો ગોડ મારી એટલે ગ્રોથ થાય. આ ઝાડવું આગળ 2 વર્ષની અંદર વલસાડી લીલગર બહુ મોટો થઈ જાય, પણ એ અત્યારે નાનો જ છે, નાની હાલતમાં છે. એટલે એની બરોબર ગોડ મારશું. આમાં લગભગ 2.5 થી 3 લાખ ખાડા છે આના જંગલની અંદર. એ ખાડાને રોપવાની અમે ગોડ મારવાનું કામ કરીએ છીએ. હાથે ચોકીદારીનું બી કામ કરીએ છીએ. અમારા પાપા પોતે ત્યાં જંગલ ખાતામાં ચોકીદારી કરે છે. અમે બી સાથે સાથે એમની ફરજ નિભાવીએ છીએ. બીજા નંબરમાં કે કામ કરતા જાય બધું થસવાઈ રહેશે દોસ્તો, અને તમામની વાતની ધ્યાન રાખીને તમે કામ કરતા હોય છે. કેમ કે આપણું જે આ જંગલનું ઝાડવાની આપણે રક્ષા નહીં કરીએ તો આવતા ભવિષ્યમાં આપણી પાછળની પેઢીનું શું? અત્યારે આપણી જિંદગી જીવીશું ક્યાં, પણ પાછળની ભવિષ્યનું શું એ કોઈ વિચાર્યું છે? આપણે બધાને વિચારીને ચાલવું પડશે દોસ્તો. એક વૃક્ષ એટલે એક માણા બરાબર છે. માણસને જેમ ઉછેરીને એમ આને બી ઉછેરવું પડે દોસ્તો. અને પાણીની બી જરૂર છે, પણ આ જંગલમાં પાણી કોણ આપવા આવે અને કોણ નાખે પાણી? જ્યાં આંગણ હોય ત્યાં ફૂલ ગલગોટા છે, કંઈક બીજી વસ્તુ સારી સોંપતા હશે લોકો, પણ જંગલમાં ઘણી બધી વસ્તુ વંચિત છે માણસોથી અને એની સાકરીથી. એટલે એની સાકરીનું કામ આપણે કરવા જઈ રહ્યા છે અને કરી રહ્યા છે. આજે અમની 100મો દિવસ છે, કાલે અમની 5મો દિવસ થઈ જશે. અમે લગભગ 15-16 હજાર ખાડા ખોદીને તમને આ બી બતાવવાની કોશિશ કરી. કેમ કે પબ્લિકની બી જાણ પડવી જોઈએ આની અંદર કે ખરેખર જંગલની અંદર બી બધાની સહયોગ આપી મહેનત આપવી પડે દોસ્તો. કેમ કે વૃક્ષ માટે કરવાનું છે, આપણી પર્યાવરણ માટે કરવાનું છે, ના કે આપણે પોતા માટે બી થાય છે. પર્યાવરણનું બી સારું રહેશે. કુદરતી નેચરલને આપણે હાંસવશું તો આપણી પેઢી આગળની સસવાશે અને આગળનું ભવિષ્ય આગળ નીકળશે. એટલે આ મારો કોદાળો છે, હું આનથી જ કાઢું છું. કાલે મારો આ હાથ દુખે છે એટલે હું નાનું લઈને આવ્યો. ટીકમ બી છે મારી જોડે, તો આજે આનથી આવી રીતે ગોઠ કરશું અમે. જય મા ધરતી. આવી રીતે ગોઠ કરવાનો આવે છે. આજુબાજુની માટી એના છોડવાની નજીક વાળવાની આવે છે. થોડુંક સાઈડમાં ખસાવી દેવાનું. બાકી આનું ઘેરું બની ગયું એટલે આની મૂળો બી ગ્રોથ કરશે. આ ઝાડ બી મજબૂતીમાં બનશે, આગળ વધશે. તો આગળ બને રહેના. અમે આવી ગયા છે. આમાં ટ્રેક્ટર બી અહીંયા પડ્યું છે. હવે અમે કામની શરૂઆત કરી દીધી છે દોસ્તો. મનીષા બી હવે કામ કરશે. ચાલો આપણે તમારી 2 લાઈન, મારી 2 લાઈન, તાર મમ્મી બી 2 લાઈન લઈ જશે. તો આવલી મારી લાઈન છે. तेरे बिना सोना है जहां तेरे बिना. દોસ્તો અમારા મજૂર ભાઈઓ કેવી રીતે જિંદગી જીવે છે. તડકાની અંદર આ છાંયો નથી, અહીંયા બહુ કચરો બી છે અને ટીક્કા વાગતી નથી. કોઈ પણ જબરજસ્તી અમે મારીને કામ કરતા હોય છે તડકામાં. અહીંયા પાણીના બી કોઈ ઠેકાણા નથી. કેમ કે અમારા મજૂર ભાઈઓ અને મજૂરી કરીને કેવી રીતે સરબચર જિંદગી ગુજરાત ચલાવતા હોય છે. ઘણા માણસોને એવું લાગતું છે આવી રીતના આવે છે દોસ્તો. ખરાબ બગાડ દોસ્તો. વિડીયો બહુ લાંબો થઈ જશે.